આકાશવાણી સમાચાર જયેશ પટેલ વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. ઓમ બિરલા લોકસભાના અધ્યક્ષપદે ધ્વનિમતથી પુનઃ ચૂંટાયા. અમરનાથ યાત્રા માટે ઓફલાઈન રજીસ્ટ્રેશનનો પ્રારંભ. જમ્મુ કાશ્મીરમાં સલામતી દળો સાથેની અથડામણમાં 3 ત્રાસવાદી ઠાર. ગુજરાત સહિતના અનેક રાજ્યમાં બાકીના ભાગોમાં નૈઋત્યનું ચોમાસું વધુ આગળ ધપવાની હવામાન ખાતાની આગાહી. કેન્યામાં હિંસક દેખાવોને પગલે ભારતે પોતાના નાગરિકો માટે એડવાઇઝરી જારી કરી. અને આઈસીસી T20 વિશ્વકપમાં આવતીકાલે અફઘાનિસ્તાન, દક્ષિણ આફ્રિકા તથા ભારત ઇંગ્લેન્ડ વચ્ચે સેમીફાઇનલ. સમાચાર વિગતવાર. ભાજપના વરિષ્ઠ સાંસદ ઓમ બિરલાને આજે 18મી લોકસભાના અધ્યક્ષપદે બીજી વાર ચૂંટવામાં આવ્યા છે. આ હોદ્દા માટે કોંગ્રેસના સાંસદ કે સુરેશને મેદાનમાં ઉતારનાર વિરોધ પક્ષોએ ગૃહમાં મતદાનની માંગણી ન કરતા શ્રી બિરલા ધ્વનિમતથી ચૂંટાયા હતા. ચૂંટાયા બાદ શ્રી બિરલાને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી અને સંસદીય બાબતોના મંત્રી કિરેન રિજિજુ અધ્યક્ષની ખુરશી સુધી દોરી ગયા હતા. અગાઉ ગૃહના પ્રારંભ બાદ શ્રી મોદી અને એનડીએના 12 નેતાઓએ શ્રી બિરલાને અધ્યક્ષપદે ચૂંટવા પ્રસ્તાવ રજૂ કર્યો હતો. વિરોધ પક્ષ તરફથી શિવસેનાના નેતા અરવિંદ સાવંત, એનસીપીના સુપ્રિયા સુડે અને સમાજવાદી પાર્ટીના આનંદ ભદૌરિયાએ કે સુરેશની તરફેણમાં પ્રસ્તાવ રજૂ કર્યા હતા. પોતાના સંબોધનમાં શ્રી બિરલાએ ફરી એકવાર ગૃહના અધ્યક્ષ તરીકે કામ કરવાની તક આપવા બદલ ગૃહના તમામ સભ્યોનો આભાર માન્યો હતો. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે સંસદના મૂલ્યો અને લોકશાહીની પરંપરાને સમૃદ્ધ કરવાની તેમની પ્રાથમિકતા રહેશે. આ અંગે તેમણે જણાવ્યું કે लोकसभा हमारे एक नए विजन और नए संकल्प की सभा होनी चाहिए. देश के समक्ष ज्वलंत मुद्दों पर सार्थक चर्चा, संवाद हो और विकसित भारत के संकल्प को पूरा करने के लिए इच्छा शक्ति के साथ काम करें. मुझे प्रसन्नता है कि इस लोकसभा में 281 माननीय सदस्य पहली बार चुन के आए हैं. मैं सदन की ओर से उनका अभिनंदन करता हूं. 18वीं પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શ્રી બિરલાને અધ્યક્ષ તરીકે ચૂંટવા બદલ અભિનંદન આપતા જણાવ્યું કે બીજી વાર શ્રી બિરલાની પુનઃ ચૂંટણી સાથે ઇતિહાસ રચાયો છે. તેમણે જણાવ્યું કે આ ગૃહ આગામી 5 વર્ષમાં તેમના માર્ગદર્શન હેઠળ કામ કરશે. સાંસદ તરીકે શ્રી બિરલાની કામગીરી નવા સભ્યો માટે પ્રેરણા હોવી જોઈએ. વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીએ પણ શ્રી બિરલાને અભિનંદન આપતા જણાવ્યું કે આ ગૃહ લોકોની અપેક્ષાઓનું પ્રતિનિધિત્વ કરે છે. તેમણે શ્રી બિરલાને ગૃહના સરળ સંચાલન માટે વિરોધ પક્ષોના સમર્થનની ખાતરી આપી હતી. તેમણે જણાવ્યું કે વિશ્વાસના આધારે સહકાર અપાય છે અને વિરોધ પક્ષને તેમનો અભિપ્રાય રજૂ કરવા દેવો જોઈએ. સમાજવાદી પાર્ટીના નેતા અખિલેશ યાદવે આશા વ્યક્ત કરી હતી કે વિરોધ પક્ષોને પોતાનો અવાજ રજૂ કરવા પૂરતો સમય આપવામાં આવશે. ટીએમસીના નેતા સુદીપ બંદોપાધ્યાયે 17મી લોકસભામાં વિરોધ પક્ષોના સાંસદોના સસ્પેન્શનનો મુદ્દો ઉઠાવ્યો હતો. સંસદની બહાર પત્રકારો સાથે વાત કરતા શ્રી રિજિજુએ જણાવ્યું કે સરકાર મતોનું વિભાજન કરવા માંગતી હતી, પણ વિરોધ પક્ષોએ અધ્યક્ષપદની ચૂંટણી માટે ધ્વનિમત દરમિયાન ઔપચારિક માંગણી કરી ન હતી. ટીએમસીના સાંસદો કલ્યાણ બેનર્જી અને અભિષેક બેનર્જીએ આક્ષેપ કર્યો હતો કે કાર્યકારી અધ્યક્ષ ભર્તુહરી મહતાબે મત વિભાજનની વિપક્ષોની માંગણી સ્વીકારી ન હતી. લોકસભાના અધ્યક્ષપદે પુનઃ ચૂંટાયા બાદ ઓમ બિરલાએ 25 જૂન 1975ના રોજ દેશમાં લાદવામાં આવેલી કટોકટીનો ઉલ્લેખ કરીને જણાવ્યું હતું કે ગૃહ કટોકટીને ભારપૂર્વક વખોડી કાઢે છે. શ્રી બિરલાએ જણાવ્યું કે કટોકટીના દિવસે ભારતના ઇતિહાસમાં કાળા પ્રકરણ તરીકે હંમેશા યાદ રાખવામાં આવશે. શ્રી બિરલા આ નિવેદન કરી રહ્યા હતા ત્યારે કોંગ્રેસ સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યો હતો. વિપક્ષી સાંસદોએ સરકાર પર બંધારણનું અપમાન કરવાનો આરોપ મૂક્યો હતો. કટોકટીમાં જીવ ગુમાવનારાઓના માનમાં ગૃહે 2 મિનિટનું મૌન પણ પાળ્યું હતું. ગૃહે કટોકટી લાદવા સામે ઠરાવ પસાર કર્યો હતો. બાદમાં ગૃહને દિવસ માટે મોકૂફ રાખવામાં આવ્યું હતું. દરમિયાન સોશિયલ મીડિયા પોસ્ટમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું કે તેમને એ વાતની ખુશી છે કે લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલાએ કટોકટીની આકરી ટીકા કરી અને એ સમયે આચરવામાં આવેલા અત્યાચાર પર પ્રકાશ પાડ્યો. પ્રધાનમંત્રીએ જણાવ્યું કે 50 વર્ષ પહેલાં કટોકટી લાદવામાં આવી હતી, પણ આજના યુવાનો માટે તેના વિશે જાણવું જરૂરી છે, કારણ કે બંધારણને કચડી નાખવામાં આવે ત્યારે શું થાય તેનું તે સજ્જડ ઉદાહરણ છે. દરમિયાન શાસક એનડીએના સાંસદોએ કટોકટીના વિરોધમાં આજે સંસદની બહાર દેખાવ કર્યા હતા. સાંસદોએ માંગણી કરી હતી કે ભૂતપૂર્વ પ્રધાનમંત્રી ઇન્દિરા ગાંધીએ
1975માં લાદેલી કટોકટી બદલ કોંગ્રેસે માફી માંગવી જોઈએ. અમરનાથ યાત્રા માટે ઓફલાઈન રજીસ્ટ્રેશન પણ શરૂ થઈ ગયું છે. આજે સવારે રજીસ્ટ્રેશન સ્થળ પર યાત્રાળુઓની ભારે ભીડ જોવા મળી હતી. દક્ષિણ જમ્મુના એસડીએમ મનુહંસાએ કહ્યું કે સરસ્વતી ધામ ટોકન સેન્ટરથી અમરનાથ યાત્રીઓને ઓફલાઈન ટોકન આપવામાં આવી રહ્યા છે. તેના આધારે રજીસ્ટ્રેશન કરવામાં આવે છે અને તે નક્કી કરવામાં આવે છે કે તેઓ કયા દિવસે આગળ મુસાફરી કરશે. 3 ઓફલાઈન નોંધણી કેન્દ્રો છે તેમ પણ તેમણે જણાવ્યું. તેમણે જણાવ્યું કે 27 જૂને 1000 લોકો રજીસ્ટ્રેશન માટે કોટા આવ્યા છે. આ લોકો 29 જૂને યાત્રા કરશે. 13 વર્ષથી ઓછી ઉંમરના બાળકોને 70 વર્ષથી વધુ ઉંમરના લોકોને મુસાફરી કરવાની મંજૂરી નથી. ઉલ્લેખનીય છે કે અમરનાથ મંદિરની વાર્ષિક યાત્રા 29 જૂનથી શરૂ થશે અને 19 ઓગસ્ટે પૂર્ણ થશે. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે આપ અમારા ટ્વિટર હેન્ડલ AIR_ABAD ને ફોલો કરી શકો છો. જમ્મુ કાશ્મીરના ડોડા જિલ્લામાં આજે સલામતી દળો સાથેની અથડામણમાં 3 ત્રાસવાદી માર્યા ગયા હતા. આકાશવાણીના જમ્મુ પ્રતિનિધિએ જણાવ્યું હતું કે આજે સવારે 9:50 પર્વતીય ડોડા જિલ્લાના બજાડ ગામમાં ગોળીબાર શરૂ થયો હતો. એક કાચા મકાનમાં છુપાયેલા ત્રાસવાદીઓએ ભારે ગોળીબાર કરતા પોલીસે સલામતી દળોની મદદથી અભિયાન શરૂ કર્યું હતું, જેમાં વળતા ગોળીબારમાં એક ત્રાસવાદીનું મોત નીપજ્યું હતું. ત્યારે બપોર પછી વધુ 2 ત્રાસવાદીઓને ઠાર કરવામાં આવ્યા હતા. ત્યારે ઘટના સ્થળેથી 3 ત્રાસવાદીઓના મૃતદેહો અને શસ્ત્ર સરંજામ મળી આવ્યા છે. ઉત્તર અરબી સમુદ્ર, ગુજરાત, મધ્યપ્રદેશ, રાજસ્થાન, છત્તીસગઢ, પશ્ચિમ બંગાળ, ઝારખંડ અને બિહારના બાકીના ભાગો અને ઉત્તર ભારતના મોટાભાગના વિસ્તારોમાં નૈઋત્યનું ચોમાસું વધુ આગળ ધપવાની સાનુકૂળ સ્થિતિ છે. હવામાન વિભાગે જણાવ્યું છે કે આવતીકાલ સુધી કોંકણ, ગોવા, તટીય કર્ણાટક, કેરળ અને તમિલનાડુમાં અતિભારે વરસાદ ચાલુ રહેવાની સંભાવના છે. આગામી 3-4 દિવસ સુધી પશ્ચિમ બંગાળ, સિક્કિમ, બિહાર અને ઓડિશામાં પણ ભારે વરસાદ રહેશે. હવામાન વિભાગે કેરળના 7 જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદ માટેનું ઓરેન્જ એલર્ટ જારી કર્યું છે. આજે રાજધાની દિલ્હીમાં વરસાદ પડતા લોકોએ ગરમીથી રાહતનો અનુભવ કર્યો હતો. કેન્યામાં સરકારે કરમાં વધારો કરતા હિંસક દેખાવો થઈ રહ્યા છે. સંસદ ભવન પર દેખાવકારોના હુમલા બાદની પોલીસ કાર્યવાહીમાં 5 વ્યક્તિના મૃત્યુ થયા છે અને 150થી વધુને ઈજા થઈ છે. સ્થિતિની ગંભીરતા જોતા ભારતે પોતાના નાગરિકો માટે એડવાઇઝરી જારી કરી છે. કેન્યામાં ભારતીય વાણિજ્ય દૂતાવાસે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર આપેલી સલાહમાં જણાવ્યું છે કે વર્તમાન તંગદિલીની સ્થિતિને જોતા કેન્યામાં રહેતા તમામ ભારતીયો હિંસક વિરોધ પ્રદર્શન દરમિયાન અત્યંત સાવધાની રાખે અને જરૂર ન હોય ત્યાં સુધી ઘરની બહાર ન નીકળે અને સ્થિતિ શાંત ન થાય ત્યાં સુધી વિરોધ અને હિંસાથી અસરગ્રસ્ત વિસ્તારોમાં જવાનું ટાળે. વિશ્વના અનેક દેશોએ કેન્યામાં થઈ રહેલા આ સંઘર્ષ વિશે ચિંતા વ્યક્ત કરતા લોકોને શાંતિ જાળવવા અપીલ કરી છે. ICC T20 વિશ્વકપમાં આવતીકાલે સવારે 6 વાગે અફઘાનિસ્તાન અને દક્ષિણ આફ્રિકા વચ્ચે પોર્ટ ઓફ સ્પેન, ત્રિનિદાદ અને સેમીફાઇનલ રમાશે. અફઘાનિસ્તાન આ ટુર્નામેન્ટમાં ન્યૂઝીલેન્ડ અને ઓસ્ટ્રેલિયા જેવી મજબૂત ટીમોને હરાવીને પ્રથમવાર ICCની મોટી સ્પર્ધામાં સેમીફાઇનલમાં પ્રવેશ્યું છે. ટુર્નામેન્ટની બીજી સેમીફાઇનલ આવતીકાલે રાત્રે 8 વાગે ભારત અને વર્તમાન ચેમ્પિયન ઇંગ્લેન્ડ વચ્ચે રમાશે. સ્વિમિંગમાં ભારતના યુવા પ્રતિભાશાળી મહિલા ખેલાડી ધીનિધી દેરસુંગુ અને શ્રીહરિ નટરાજ 2024ના પેરિસ ઓલિમ્પિક માટે ક્વોલિફાય થયા છે. ભારતીય સ્વિમિંગ ફેડરેશને આ અંગેની જાહેરાત કરી હતી. 14 વર્ષીય દિનિધી પેરિસ ઓલિમ્પિકમાં ભાગ લેનાર ભારતની સૌથી યુવા રમતવીર બની છે. તેઓ 200 મીટર ફ્રી સ્ટાઇલમાં રાષ્ટ્રીય વિક્રમ ધરાવ્યો છે. શ્રીહરિ નટરાજ પણ 100 મીટર બેકસ્ટ્રોક વિભાગમાં સુવર્ણ ચંદ્રક જીતી ચૂક્યા છે. અયોધ્યામાં સમગ્ર રામ મંદિર પરિસરનું નિર્માણ માર્ચ 2025 સુધીમાં પૂર્ણ થવાની સંભાવના છે, જ્યારે મંદિરનો પ્રથમ માળ જુલાઈના અંત અને બીજો માળ ડિસેમ્બર સુધીમાં પૂર્ણ થશે એમ રામ મંદિર નિર્માણ સમિતિના અધ્યક્ષ નૃપેન્દ્ર મિશ્રાએ જણાવ્યું હતું. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. ઓમ બિરલા લોકસભાના અધ્યક્ષપદે ધ્વનિમતથી પુનઃ ચૂંટાયા. અમરનાથ યાત્રા માટે ઓફલાઈન રજીસ્ટ્રેશનનો પ્રારંભ. જમ્મુ કાશ્મીરમાં સલામતી દળો સાથેની અથડામણમાં 3 ત્રાસવાદી ઠાર. ગુજરાત સહિતના અનેક રાજ્યોમાં બાકીના ભાગોમાં નૈઋત્યનું ચોમાસું વધુ આગળ ધપવાની હવામાન ખાતાની આગાહી. કેન્યામાં હિંસક દેખાવોને પગલે ભારતે પોતાના નાગરિકો માટે એડવાઇઝરી જારી કરી અને ICC T20 વિશ્વકપમાં આવતીકાલે અફઘાનિસ્તાન, દક્ષિણ આફ્રિકા તથા ભારત ઇંગ્લેન્ડ વચ્ચે સેમીફાઇનલ. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા.